હવે આપ જુઓ કે વડોદરાના પાદરામાં બ્રિજ દુર્ઘટના બાદ વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા છે પોતે નદીમાં ઉતર્યા। કાદવ કીચડમાંથી અનિલ ધામેલિયા મહીસાગર નદીમાં ઉતર્યા। એનડીએફની બોટમાં બેસી ટ્રક પડી છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું। રેસ્ક્યુ કામગીરી વહેલી તકે પૂરી નહીં થાય તો તંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડશે। મહીસાગર નદીની સપાટીમાં વધારો થશે। નદીની સપાટી વધતા જ રેસ્ક્યુની કામગીરી અઘરી બનશે। આપ જોઈ રહ્યા છો કે હવે પહેલાં જે થવું જોઈએ એ થતું નથી। ના ઇન્સ્પેક્શન થાય છે, ના નિરીક્ષણ થાય છે અને દુર્ઘટના બાદ આપણે બધા જ દોડતા થઈ જઈએ છીએ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં છેલ્લા 3 કલાકથી જે ટ્રક નદીમાં પડી છે તેને કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તંત્રને સફળતા નથી મળી। ત્યારે ખુદ વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા અને અન્ય અધિકારીઓ બોટમાં બેસીને ત્યાં ટ્રક પાસે પહોંચ્યા છે અને સ્થિતિનું નિરીક્ષણ કર્યા છે, કેવી રીતના તેને બહાર કાઢી શકાય। તેમની સાથે એનડીઆરએફની ટીમ પણ ઉપસ્થિત છે અને જે રીતના તમે જોઈ શકો છો કે બ્રિજ પર જે ક્રેન છે તે ક્રેનના જે દોરડા છે તે ટ્રકમાં બાંધવામાં આવ્યા છે, સાથે જે જેસીબી મશીનના દોરડા છે તે પણ બાંધવામાં આવ્યા છે। સતત 3 કલાકથી પ્રયાસ કર્યા બાદ પણ હજુ સુધી જે ટ્રક છે તેને બહાર નથી કાઢી શકાય। મહત્વની બાબત છે ત્યારે હવે આ એક ટેમ્પરરી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે હાઇડ્રા અને જેસીબી મશીનથી, અને જે તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના જે ટેમ્પરરી રસ્તો બનાવીને અહીંયા કોઈ મોટું મશીન લાવવાની વિચારણા તંત્રની હશે અને તેના આધારે જે વ્હીકલ છે હેવી વ્હીકલ તેને બહાર કાઢવાની જે આયોજન છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે। જે રીતના વાત કરીએ તો 5 વાગ્યા બાદ દરિયાની ભરતી મહીસાગર નદીમાં આવતી હોય છે, તેના કારણે પાણીનું જળસ્તર વધશે અને ત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરીમાં હજુ મુશ્કેલી પડશે અને તેને લઈને જ ખુદ કલેક્ટર હવે મેદાનમાં ઉતર્યા છે અને કાદવ કીચડામાંથી ચાલીને તેઓ ત્યાં પહોંચ્યા છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો હજુ પણ અનેક મૃતદેહો જે ટ્રકની નીચે અથવા તો જે કાટમાળ જે પડ્યો છે બ્રિજનો તેની નીચે દબાયેલો હોવાની આશંકા તંત્ર વ્યક્ત કરી રહ્યું છે અને તેમને શોધવા માટે જ આ રેસ્ક્યુની કામગીરીને ઝડપી બનાવવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી જે 2 મોટા ટ્રક પાણીમાં પડ્યા છે તેને બહાર નથી કાઢી શકાયા। તેને કઈ રીતના કાઢવા તે પ્રકારનું આયોજન ખુદ કલેક્ટર અને અન્ય અધિકારીઓ મળીને કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।